અમદાવાદના સેટેલાઇટમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો, જેમાં વેજલપુરના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું છે કે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો। દીકરીને ન્યાય મળે તે દિશામાં પગલાં લેવામાં આવશે। સિક્યુરિટી એજન્સીના માલિકને પણ પકડી લેવામાં આવ્યો છે। સિક્યુરિટીના દસ્તાવેજ પોલીસમાં જમા કરાવી નોકરીમાં રાખો તેવું પણ અહીંયા નિવેદન આપવામાં આવ્યું। આ ઘટના ઉપર પોલીસે કાબિલેદાદ પગલાં લીધા। ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડી નાખવામાં આવ્યો। જ્યાં તકેદારીના ભાગરૂપે સોસાયટીમાં પણ સીસીટીવીના કેમેરા હોય, રસ્તા ઉપર સીસીટીવીના કેમેરા હોય। આરોપી ક્યાંય પણ ભાગી શક્યો નથી। આરોપી પકડાઈ ગયો। દીકરીને ન્યાય મળે એના માટે કોઈ કસર છોડવામાં નહીં આવે। ફાસ્ટ ટ્રેક ગુનાની અંદર એ આવા લોકોને તાત્કાલિક સજા ભેગા કરવામાં આવે છે। એટલે આની અંદર બધા જ પગલાં લેવાશે। જે આરોપી છે એની સિક્યુરિટી એજન્સીના માલિકને બી પકડી લેવામાં આવ્યા છે કે કયા પ્રકારે એમણે આને રાખ્યો। એમની પાસે લાયસન્સ હોય અને લાયસન્સની અંદર એમણે આ પ્રકારની બધી જ બાંહેધરી આપી હોય ત્યારે એમણે કયા પ્રકારે લાપરવાહી રાખી છે એની બી તપાસ થશે। ત્યારે સોસાયટીની રખેવાળી સોંપો તો એની પૂરતી તપાસ, પૂરતું પોલીસની અંદર એમના બધા જ જરૂરી પુરાવાઓ, જરૂરી એમના ઓળખપત્રો એ બધું જમા કરાયા પછી જ લોકોને નોકરીમાં રાખવા જોઈએ। આ તકેદારી તો નીચેના લેવલે પણ નાગરિકો તરફથી બી અપેક્ષિત છે।